ખેડૂત ભાઈઓ, આજના સ્પેશિયલ એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ઘઉંની બજાર સ્થિતિની. હવે ઘઉંની બજાર સ્થિતિની આપણે આજે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા અને એ ચર્ચાનો મુખ્ય મહત્વનો મુદ્દો એટલે એક સરકારી ગોડાઉનમાંથી આ મહિના દરમિયાન ઘઉંનું જે વેચાણ સરકારે કરવાનો નિર્ણય કર્યો એ વેચાણ શું ભાવથી થયું અને એની અસર બજારમાં કેવી બની. સાથે સાથે નવી ઉપજના ઘઉં જે આવવાના શરૂ થઈ ગયા છે આપણા ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં, તો આ નવા ઘઉં જે કાંઈ આવી રહ્યા છે એ નવા ઘઉંની ક્વોલિટીને લઈને બજારમાં કેવી અસર દેખાઈ રહી છે અને એની આખરી અસર આપણી નવી ઉપજના ઘઉંના બજાર ભાવ પર એકંદર કેવી પડી શકે, આ મુદ્દાઓ એટલે આપણી આજની ઘઉં પરની ચર્ચાના મહત્વના મુદ્દાઓ. મિત્રો, તો આજના આપણા આ એપિસોડમાં, આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે ચર્ચાની શરૂઆતમાં જે વાત કરી એ મુદ્દાઓ તરફ આપણે જઈએ એ પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ ઘઉંની અત્યારે શું છે એના ઉપર એક સામાન્ય નજર નાખીએ તો આજે તારીખ છે જાન્યુઆરી 23, 2026 અને વાર છે શુક્રવાર. શુક્રવારનો દિવસ છે એટલે આપણા તમામ માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ શરૂ છે અને આપણા તમામ માર્કેટિંગ યાર્ડોમાં ઘઉંની આવકો થતી રહેતી હોય છે દરેક રાજ્યમાં. તો ઘઉંના બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો લગભગ આ અઠવાડિયાની શરૂઆતમાં એટલે કે સોમવાર મંગળવારમાં જે કાંઈ ઘઉંના ભાવો ચાલતા હતા એમાં સામાન્ય રૂપમાં ઘસારો અવશ્ય જોવા મળ્યો છે. સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો લગભગ એક મણિકાના હિસાબથી આપણે જોઈએ એટલે 5 રૂપિયા, 7 રૂપિયા કે 10 રૂપિયા જેટલો ઘસારો ઘટાડો જોવા મળ્યો છે અને ક્વિન્ટલના હિસાબથી જ્યાં વ્યાપારો થાય છે ત્યાં લગભગ 40, 45 કે 50 રૂપિયા જેટલો ભાવોમાં ઘટાડો આ અઠવાડિયા દરમિયાન બન્યો. અને આજની સ્થિતિ આપણે જોઈએ તો આપણા ઘઉંના બજાર ભાવ એટલે આપણી સામાન્ય દરજ્જાની ક્વોલિટી, નીચલા દરજ્જાની ક્વોલિટી અને ખૂબ વધારે નુકસાન થયેલો આપણો ઘઉંનો પાક હોય તો ખૂબ નુકસાન થયેલા ઘઉંના પાકના બજાર ભાવ એટલે લગભગ 425 રૂપિયાથી લઈને 450 રૂપિયા, થોડા એમાં સારા હોય તો 450 રૂપિયાથી લઈ 475 રૂપિયા, ઠીક સારા હોય તો પૂરા 500 રૂપિયા. પછી એના ઉપર આપણે જોઈએ તો એકંદર ઘણા બધા સારા જેને આપણે કહી શકીએ એવા ઘઉં હોય તો 525 થી 30 રૂપિયા, સારામાં સારા બેસ્ટ ક્વોલિટી 550 રૂપિયાથી લઈ અને 575 કે 600 રૂપિયા, સુપર બેસ્ટ ક્વોલિટી 625, 650 અને એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી એટલે 650 થી લગભગ 700 રૂપિયા, 710 રૂપિયા. એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી આપણે જેને કહેતા હોઈએ આ પ્રકારની ક્વોલિટીના ભાવમાં કોઈ પણ રાજ્યના માર્કેટિંગ યાર્ડોમાં કોઈ મોટો ઘટાડો નથી, પણ બાકીની જે કાંઈ આપણી ઉપજો નીચલા દરજ્જા તરફ આપણે જેમ જઈએ તેમ ભાવોમાં થોડી ઘટાડાની વિશેષ અસર જોવા મળે છે. હવે એ જે વિશેષ અસર જોવા મળી રહી છે એના જે કારણો એટલે સરકાર તરફથી અત્યારે ખુલ્લા બજારમાં જે વેચવા માટેના ઘઉં મૂક્યા સરકારે એ ઘઉંની અસર બજારમાં દેખાઈ રહી છે. હવે સરકાર આપણી પાસેથી જે ઘઉં ખરીદતી હોય છે દરેક સિઝનમાં કે જેને ગવર્મેન્ટ પ્રોક્યુરમેન્ટ બોલવામાં આવે છે, MSP રેટથી ખરીદાતા સરકાર દ્વારા ઘઉં એટલે ગવર્મેન્ટ પ્રોક્યુરમેન્ટ. હવે ગવર્મેન્ટ પ્રોક્યુરમેન્ટમાં સરકારે ગયા વર્ષે ખરીદેલા ઘઉં, ત્યાર પહેલાના વર્ષના સરકાર પાસે બાકી બચેલા ઘઉં, આ બધા જ ઘઉં મળી અને સમગ્ર વર્ષ દરમિયાન સરકારની વપરાશ થયા પછીનો વધેલો જથ્થો પણ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં સરકાર પાસે છે અને આ વર્ષ દરમિયાન સરકારના ઘઉં OMSS એટલે કે ઓપન માર્કેટ સેલ્સ સ્કીમ જે સરકાર બોલે છે અને એ સ્કીમ એટલે કે FCI ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી જે ઘઉં માર્કેટમાં વેચવામાં આવે છે એ વેચવાની યોજના એટલે OMSS ઓપન માર્કેટ સેલ્સ સ્કીમ અને OMSS નીચે આ મહિનામાં સરકારને થોડા ઘઉં વેચાયા છે. ત્યાર પહેલાના સમયગાળા દરમિયાન સરકારે જ્યારે પણ ઓક્શન માટે ઘઉં મૂકવાની જાહેરાતો કરી તો ટેન્ડર ઓછામાં ઓછા ભરાઈને આવતા હતા, કારણ કે માર્કેટમાં ઘઉં પૂરતા જથ્થામાં ઉપલબ્ધ હતા અને ભાવો પણ એકંદર સામાન્ય રૂપમાં
ચાલી રહ્યા હતા, એટલે મોંઘા ભાવથી ઘઉં વેપારીઓ કે ઔદ્યોગિક ગ્રહોને ખરીદવા ન પડે એવી પરિસ્થિતિ હતી, એટલે સરકારના ઘઉં વેચાતા નહોતા. પણ ડિસેમ્બર મહિનો અર્ધે પહોંચ્યાના સમય સુધીમાં ભાવોમાં થોડો સુધારો બન્યો, એટલે સુધારાની અસર નીચે સરકારે જાન્યુઆરી મહિનામાં મૂકેલા ટેન્ડરોમાં ખરીદીનું વેપારીઓ અને મિલરોનું એક વલણ થોડું દેખાયું. એટલે 14 તારીખનું પહેલું ઓક્શન અને 21 તારીખ 14 જાન્યુઆરી અને 21 જાન્યુઆરી આ બંને ઓક્શનના ભાવ આપણે જોઈએ તો બંને ઓક્શનના ભાવમાં પણ 14 જાન્યુઆરીના ઓક્શનમાં એટલે કે 14 જાન્યુઆરીની સરકારની ટેન્ડર હરાજીમાં જે ભાવ ભરાયા એના કરતા 21 તારીખના ટેન્ડરમાં ભાવ નીચા ભરાયા. 14 જાન્યુઆરીના ટેન્ડરોમાં જે ભાવો ભરાયા એ ભાવોમાં ઊંચામાં ઊંચા ભાવ ભરાયા 20 કિલોના 550 રૂપિયા. નીચેના દરજ્જાના જે ભાવો હતા અને ઊંચામાં ઊંચા જે ભાવો હતા આ બંને ભાવોની વચ્ચે સરકારી ખરીદીમાં પણ મોટા ભાગે ટેબલ બાર્ગેનિંગ થતું હોય છે, એટલે કે બેઠક થાય અને ભાવોમાં થોડી થોડી બાંધછોડ થાય અને વચ્ચેનો એક ભાવ નક્કી કરવામાં આવે. એટલે વચ્ચેના નક્કી કરેલા ભાવથી સરકારે ઘઉં વેચ્યા 10-15 રૂપિયા ઓછા કરીને. ત્યાર પછી 21 તારીખના ટેન્ડરમાં જે ભાવો ભરાણા એ ભાવો 533 રૂપિયામાં ઊંચામાં ઊંચા ભાવો ભરાણા, એટલે કે ત્યાર પહેલાના અઠવાડિયા પહેલાના ટેન્ડરમાં જે ભાવો ભરાતા એના કરતા 17 થી 18 રૂપિયા 20 કિલોના હિસાબથી ઓછા ભાવ ભરાયા. સાથે સાથે જથ્થાની ડિમાન્ડ પણ ઓછી આવી. કેટલાક માંગણીદારોને ઘઉં આપ્યા, કેટલાક માંગણીદારોને ઘઉં ન આપ્યા, પણ બજારમાં એક જ અઠવાડિયામાં ઘઉંના 20 કિલોના સરકારી વેચાણના ભાવમાં 17 થી 18 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. હવે 17 થી 18 રૂપિયાનો ઘટાડો જે જોવા મળ્યો સરકારી ટેન્ડરોમાં, એ ઘટાડાનું કારણ એટલે નવી આવતી સિઝન સાવ નજીકમાં અને ખરીદનારો જે કોઈ વર્ગ વેપારીઓ હોય કે મિલર્સો હોય એમની પાસે બહુ મોટી જરૂરિયાત અત્યારના દિવસોમાં પણ નથી અને આવનારા સમયમાં પણ એમની જરૂરિયાત પ્રમાણેના ઘઉં એમને સિઝનના હિસાબથી મળી રહેવાની એમની જે ખાતરીઓ એમને દેખાઈ રહી હોય એના આધારે ઘઉંના ભાવમાં કોઈ મોટા વધારા સાથે ટેન્ડરો ન ભરાયા. 14 તારીખના ટેન્ડરો જે ભરાયા એના કરતા 21 તારીખમાં ભાવ આટલો નીચો ભરાયો. હવે સ્થિતિ આ જે છે એ સ્થિતિ એટલે એક વાસ્તવિક ચિત્ર આપણી સામે રજૂ કરી રહી છે સરકારી ઘઉંના વેચાણની ભાવોની પરિસ્થિતિ કે બજારમાં એકંદર માહોલ કેવો છે અત્યારે ઘઉંના બજાર ભાવની સ્થિતિને લઈને અને સાથે સાથે ઘઉંની નવી સિઝનમાં ઉપલબ્ધ ઘઉંનો જથ્થો અને ઘઉંના સંભવિત ભાવોને વેપારી સમુદાય, સંગ્રાહક સમુદાય અને મિલર્સ કેવા રૂપથી જોઈ રહ્યા છે. જો મિલર્સો અને વેપારીઓને એવું લાગતું હોત કે આવનારા સમયમાં નવી સિઝનના ઘઉંના ભાવોમાં થોડો વિશેષ પ્રમાણમાં ઉછાળો રહેશે તો આ ટેન્ડરો થોડા ઊંચા ભાવથી ભરાયા હોત અને એમાં પણ ખાસ કરીને 14 તારીખના ટેન્ડર પછી 21 તારીખના ટેન્ડરમાં ભાવ થોડા વિશેષ ઊંચા ભરાઈ શક્યા હોત, પણ એવું નથી થયું. એટલે એનો અર્થ આપણે એવો કાઢી શકીએ કે વેપારી સમુદાય, મિલર્સ અને સંગ્રાહકો આ બધાને એવું લાગે છે કે બહુ ઊંચા ભાવથી ઘઉં નહીં ખરીદવા પડે. હવે એવું એમને જે કાંઈ લાગતું હોય એ લાગવાના કારણો એટલે આપણે પાછળના એપિસોડમાં જે કાંઈ ચર્ચા કરી ગયા એ કારણો એટલે આપણા દેશમાં એકંદર પૂરતા વિસ્તારમાં વાવેતર અને પૂરતી ઉત્પાદનની શક્યતાઓ અને સંભાવનાઓ અને એના કારણે જે કોઈ વાપરનાર વર્ગ હોય એ વાપરનાર વર્ગ અગર તો વેપારી વર્ગ, સંગ્રાહક વર્ગ કે મિલર્સો આ બધાને એકંદર એવું લાગી રહ્યું છે કે બહુ મોંઘા આ વર્ષે ઘઉં નહીં ખરીદવા પડે. સામે આપણી નવી જે ઘઉંની ઉપજો અત્યારે બજારમાં આવી રહી છે આ નવી ઉપજો પણ આપણા બજારને થોડો ધક્કો અવશ્ય લગાડી રહી છે. નવી ઉપજો અત્યારે જે આવી રહી છે એ એક તો વહેલી વધારે પડતી આવી રહી છે અને વધારે પડતી વહેલી આવતી હોવાના કારણે એની ક્વોલિટી એટલી બધી નબળી આવી રહી છે કે જૂના ઘઉં કરતા નવા ઘઉં 100 રૂપિયા સસ્તા વેચાય છે, 125 રૂપિયા જેટલા પણ સસ્તા વેચાતા આપણે જોઈ રહ્યા છીએ. નવા ઘઉંના બજાર ભાવ 500 રૂપિયાથી ઉપર નથી જતા. 480, 485 કે મહત્તમ 490, 95 કે 500 રૂપિયામાં જ નવા ઘઉં વેચાઈ જાય છે અને એનું કારણ છે એની ક્વોલિટી. હવે ક્વોલિટી અત્યારે જે આવી રહી છે એ ક્વોલિટી આવવાના બે જ કારણો છે. એક કારણ કાં તો અત્યારે જે ઘઉં પાકી તૈયાર થઈને માર્કેટ સુધી પહોંચી ગયા છે એટલે કે આ અઠવાડિયા પહેલા પણ ગયા અઠવાડિયામાં નવા ઘઉં જોવા મળ્યા હતા અને ગયા અઠવાડિયામાં આવેલા નવા ઘઉં એટલે જાન્યુઆરી મહિનાની 10, 11, 12 કે 15 તારીખ પહેલા જેનું ખળું લેવાઈ ગયું હોય એ જ ઘઉં ગયા અઠવાડિયામાં માર્કેટમાં આપણને જોવા મળે.
હવે જાન્યુઆરી મહિનાની 10, 11, 12, 15 તારીખ સુધીમાં કે આખા જાન્યુઆરી મહિનામાં જે ઘઉંનું ખળું લેવાઈ જાય, આ ઘઉં કાં તો વધારે પડતું આગોતરું, જેને કમોસમી વાવેતર આપણે બોલીએ છીએ, એવું કમોસમી એટલે કે ઓક્ટોબર મહિનાનું જ વાવેતર હોય, કાં તો સમયસરનું વાવેતર કદાચ હોય તો અત્યારે વહેલા એને લઈ લેવામાં આવ્યા છે. વહેલા ઉપાડી લેવાના પણ ખેડૂતને કેટલાક કારણો હોઈ શકે છે, જેમ કે કોઈ ખેતરમાં કે કોઈ વાડીમાં પાણીની તકલીફ હોય ને વહેલા ઘઉં ઉપાડી લેવા પડ્યા હોય, બીજું કોઈ કારણ હોય ને વહેલા ઘઉં ઉપાડી લેવા પડ્યા હોય. એટલે અત્યારે જે ઘઉં બજારમાં આવી રહ્યા છે એ ઘઉં કાં તો કમોસમી વાવણીના આવી રહ્યા છે ને કાં તો કમોસમી લણણીના ઘઉં આવી રહ્યા છે. એટલે અત્યારે જે ઘઉં બજારમાં નવા આવે છે, આ ઘઉં ક્વોલિટીના હિસાબથી ખૂબ નબળા દરજ્જાના આવે છે ને એના કારણે એને બજારને એક તળિયું નીચું આપી દીધું, ખૂબ નીચું તળિયું આપી દીધું એવું આપણે ગણી શકીએ. બજારમાં નવા ઘઉં 480 રૂપિયા, 490 રૂપિયા કે 495 રૂપિયા કે માંડ 500 રૂપિયા સુધી વેચાતા હોય, અને બધા જ માર્કેટોની આ સ્થિતિ છે. જ્યાં જ્યાં નવા ઘઉં આવવા માંડ્યા છે, જેમ કે આપણા ગુજરાતમાં સૌથી પહેલા આવવા માંડ્યા છે, ત્યાર પછી મધ્યપ્રદેશમાં પણ દેખાઈ રહ્યા છે, ઉત્તર પ્રદેશના પણ કેટલાક માર્કેટમાં દેખાઈ રહ્યા છે. તો આ જે નવા ઘઉં છે એ નવા ઘઉં પોતાની ક્વોલિટીના કારણે બજારને નીચલા તળિયે ખેંચી રહ્યા છે, અને એની અસર જૂના સચવાયેલા સારામાં સારા ઘઉં પર પણ પડી રહી છે. એટલે સ્થિતિ અત્યારે આ પ્રમાણેની છે આપણા ઘઉંની બજારની અને આપણા ઘઉંની ઉપજની. સાથે સાથે બજારમાંથી જેમણે ઘઉં ખરીદવાના છે આ સિઝનમાં પણ અને પૂરી થઈ ગયેલી સિઝન પછીના સમયગાળામાં પણ જેમણે ઘઉં ખરીદવાના હોય, આ લોકો બજારને જે રીતે જોઈ રહ્યા હોય એ એમનો જોવાનો અંદાજ. એટલે સરકારી ઘઉંના ભાવમાં ટેન્ડરોમાં નીચા ભાવથી ટેન્ડરોનું ભરાવું અને ઓછામાં ઓછો ખરીદીનો રસ વેપારીઓ, સંગ્રાહકોને, મિલરો તરફથી બતાવવામાં આવવો. એટલે પરિસ્થિતિ ઘઉંના બજારની આ પ્રમાણે અત્યારે છે. હવે આપણી જે ઘઉંની ઉપજ ઊભી છે એ ઉપજ ઉત્પાદન આપણને આ વર્ષમાં જે કાંઈ આપી શકે એવું બજારને લાગી રહ્યું હોય, એમાં ઘટાડાની શક્યતાઓ, સંભાવનાઓ કેવી અને કેટલી, તો આપણે છેલ્લા લગભગ 1 અઠવાડિયાથી જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, અને એક ચિંતા પણ એનાથી અનુભવી રહ્યા છીએ કે આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં, ખાસ કરીને આપણા ઉત્તર ભારતના, મધ્ય ભારતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ બનશે. કોઈ જગ્યાએ 2 દિવસ વરસાદી વાતાવરણ રહે, કોઈ જગ્યાએ 3 દિવસ વરસાદી વાતાવરણ રહે. એક વખત વરસાદી વાતાવરણ કદાચ બની જાય જાન્યુઆરી મહિનાના છેલ્લા દિવસોમાં, એટલે કે 5-7 દિવસ પછી કે 2-3 દિવસ પછી, અને ત્યાર પછી ફેબ્રુઆરીમાં પણ એવી પરિસ્થિતિ ઊભી થાય પહેલા પખવાડિયા દરમિયાન. તો આ જે કાંઈ સ્થિતિઓ ઊભી થવાની હોય એ નકારાત્મક વાતાવરણીય પરિસ્થિતિના કારણે ઘઉંના ઉત્પાદન એટલે કે ઘઉંના ખેતરો ઉપર અસર કરી શકે છે. પણ એ અસર અને એ અસર પછી થોડો ભાવમાં સુધારો બને તો એનાથી આપણને ખેડૂત સમુદાયને કોઈ લાભ નથી થતો, કારણ કે આપણા ખેતરમાં ગયેલા નુકસાનમાંથી કેટલુંક વળતર આપણને માર્કેટમાં મળતું હોય, તો એ વળતર કંઈ એટલું બધું નથી હોતું કે ખેતરમાં આપણને જે નુકસાન ગયું હોય એ નુકસાનની ભરપાઈ થઈ શકે. હા, એવું બને કે જે ખેડૂતને ખેતરમાં નુકસાન ગયું એની જગ્યાએ જેને બિલકુલ નુકસાન નથી ગયું એવા ખેડૂતને એનો લાભ થાય, અને એ જે વારોતારો આપણે કહેતા હોઈએ તો વારોતારો કહી શકીએ, અને તફાવત કહીએ તો તફાવત, પણ એ કુદરતનો નિર્ણય હોય છે. પણ આખરે આવનારા દિવસોમાં આપણા ઘઉંના ઊભા પાક પર માવઠાની પણ અસર થઈ શકે છે, કારણ કે છેલ્લા તબક્કામાં ઉભેલા આપણા ઘઉં વરસાદ આવે તો પણ નુકસાન થાય, કારણ કે આપણા ઘઉંનો પાક જ એ પ્રકારનો હોય છે કે એના જે પૂતળિયા હોય છે એ પૂતળિયા ઉદ્ધર્વમુખી, એટલે ઉપરની તરફ એનું મોઢું ખુલ્લું હોય છે, અને એમાં 5 પાણીના છાંટા પડે તો પણ અંદર જે ઘઉંનો દાણો બંધાવા તરફ જઈ રહ્યો હોય, અગર તો બંધાઈ ગયો હોય, એના ઉપર વિપરીત અસર થઈ શકે છે, અવશ્ય થઈ શકે છે. એટલે એમાં આપણને વરસાદથી પણ નુકસાન થાય, સાથે સાથે પવન વધારે આવશે એવી જે ચર્ચાઓ થઈ રહી છે એનાથી પણ વધારે મુશ્કેલી રૂપ છે, કારણ કે હવે આપણા જે કાંઈ ઘઉં છે એ લગભગ છેલ્લા તબક્કામાં હોય છે, અને છેલ્લા તબક્કામાં કાં તો 1 પિયત આપવાનું બાકી હોય, કાં તો 2 પિયત આપવાની જરૂર હોય, અને જે પિયત આપવાની જરૂર હોય એ પિયત આપવાનો સમય આવી ગયો હોય, અને એક તરફ પવન શરૂ થાય તો આપણે પિયત આપીએ તો પિયત આપવાથી આડા પડી જતા ઘઉંનું નુકસાન થાય, અને પિયત ન આપીએ તો ઘઉંનો જે દાણો બંધાતો હોય એ દાણા બંધાવાના પૂરેપૂરા કટોકટીના સમયગાળા દરમિયાન, એટલે કે એની મહત્તમ પાણીની જરૂરિયાતના સમયગાળા દરમિયાન
આપણે એને પવનના ડરના કારણે પાણી ન આપી શકીએ તો પણ એની ક્વોલિટી અવશ્ય થોડી ઘણી નબળી થતી હોય છે અને એ જે કાંઈ નુકસાન આપણને થાય એ નુકસાન માવઠું થાય તો પણ થઈ શકે છે, અતિ પવન નીકળે તો પણ થઈ શકે છે. એટલે આપણા ખેતરોમાં સંભવિત નુકસાન આ આપણા માટે ચિંતાનો વિષય. સાથે સાથે આ વર્ષમાં બજારમાં ઘઉંના ભાવ બહુ આગળ નહીં જાય એવો જે માહોલ તૈયાર થઈ રહ્યો છે, ત્યારે આપણા વાવેતર જે કાંઈ ઘઉંના હોય અને જે ઉપજ આપણી પાસે આવવાની હોય એ ઉપજ પર આપણે ઉપજ આપણા ઘર સુધી પહોંચે ત્યાં સુધીમાં કોઈને કોઈ યોગ્ય નિર્ણય અવશ્ય લઈએ. મિત્રો, આજના દિવસે આપણી ખૂબ મહત્વની ઉપજ એટલે ઘઉંની ઉપજ પરની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.